नमस्कार। छेल्ले आपणे अपूर्णांकनुं प्रकरण शीख्या। हवे अपूर्णांकनी जग्याए नवी दशांश संख्याओनी माहिती आपणे लेवानी छे। तो दशांश संख्या कोने कहेवाय? तो जे रीते अपूर्णांकमां आपणे 0 અને 1 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે કેટલીક સંખ્યાઓ આવતી હતી એનું સાદું રૂપ આપ્યું। તો હવે આપણે 0 અને 1 ની વચ્ચે 10 ભાગ પાડીએ અને દરેક ભાગને ગણવાનો પ્રયત્ન કરીએ તો એ કેટલા થાય એ આપણે શોધવું પડશે। દાખલા તરીકે અહીંયા સંખ્યા રેખા અહીંયા 0 અહીંયા 1 એની બરોબર વચ્ચે હું ભાગ કરું ફરી પાછા भाग पड़े 5 भाग 1 2 3 4 5 6 7 8 9 અને 10। तो आज भाग बने यानी 1 दशांश, आने भाग बने यानी 2 दशांश, आने गणिए 3 दशांश, आ 5 दशांश। जो 5 दशांश ने 5 एका 5 5 10 एक दृतीयांश अँ 7 दशांश, आ 9 दशांश, छेल्ले जे आया 10 दशांश। आम 0 અને 1 ની વચ્ચે 10 ભાગ પડે તો પ્રત્યેક ભાગ એ દશાંશ વાળો બને। 1 દશાંશ 2 દશાંશ 3 દશાંશ એ 10 ભાગને ધ્યાનમાં રાખી અને આપણે સંખ્યાને દર્શાવી હોય 1 दशांश ने 1નો 10મો भाग जेने आपणे 0.1 1 दशांश ने 1નો 10મો भाग પછી 3 दशांश લઈએ 3 दशांश ने 1નો ત્રીજો 10નો ત્રીજો ભાગ 10નો ત્રીજો ભાગ 10 જેવા એનો ત્રીજો ભાગ અહીંયા 3 લખીએ અહીંયા 10 ના 3 ભાગ થયા ત્રીજો ભાગ એને લખીશું 0.3। તો વચ્ચે જે ટપકું મૂકેલા આપણે પોઈન્ટ લઈશું। દાખલા તરીકે 2.5 એને વંચાઈ કેવી રીતે 2.5 अथवा 2.5 दशांश 2.5 दशांश। तो बच्चे जो टप्पू मूकीए ये दशांश चिन्ह गणाय। तो विद्यार्थीओ आगळनी संख्या पछी એટલે કે એકમ આ એકમના સ્થાન પર કરે એટલે તમને સ્થાન કિંમતો બતાવી દે। तो स्थान कीमत के अंदर आने धारो के लखवू होय तो आपणे आम लखी सकीए स्थान कीमत बतावी छे। तो अहींया हूँ स्थान कीमत में लखूँ दशक, एकम अने दशांश। तो दशक पर नहीं कोई 2 एकम पर छे तो अहींया लखीशुं 0। एकम पर केटला तो 2, दशांश पर केटला तो 5। आने आपणे रकमना अनुसंधान में गणता 2 एकम और 5 दशांश जवाब थयो 2.5। आ रीते કેટલીક સંખ્યાઓને આપણે ગણતરીમાં બતાવવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે તમને એમ કીધું છે કે 23.5 બરાબર। તો અહીંયા 23.5 ને આપણે આમાં લખીએ 20 + 3 वत्ता 5/10 आ 20 दशक ना स्थान पर 2 × 10 3 × 1 અને 5/10 એટલે 20 + 3 + 5 દશાંશ। આને કોષ્ટકમાં લખો તો તમારે જે લખવાનું થશે દશક, એકમ અને દશાંશ। एकम એટલે 1
દશક એટલે 10 અને દશાંશ એટલે 1/10. ચલો પહેલાની અંદર 20 છે એટલે અહીંયા 2 2 × 10. 3 છે એટલે 3 × 3 5 દશાંશ એટલે 5. તો આ તમારો જવાબ. બીજું 4.8. તો આને તમારે ખબર પડે 4 + 8/10. તો અહીંયા 4 શેના ભરાયા? એકમો ભરાયા અને 8 શેના ભરાયા? દશક ભરાયા. તો તમારે દશકની કિંમત 0 થઈ, દશાંશમાં 8. ત્રીજું લીધું 54.9. તમે બોલો 54.9. 54 એટલે 50 માં 4 ઉમેરો એટલે 50 + 4 + 9/10. આને તમે દર્શાવો તો 5 દશક ઉપર, 4 એકમ ઉપર અને 9 દશાંશ. વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સૌથી પહેલા જે સંખ્યા છે એ સંખ્યાને દશાંશના રૂપમાં કેવી રીતે બતાવી એનો ખ્યાલ લીધો. બીજું સંખ્યા રેખાને કેવી રીતે બતાવી એ પણ તમને સમજો. હવે એટલી વખતે આપણી પાસે કોઈ એમ કહે કે મારે 25 રૂપિયા અને 7 પૈસા જોઈએ છે. કેટલીક વખત એમ કહે કે મારે 80 રૂપિયા અને 40 પૈસા જોઈએ છે. તો રૂપિયા અને પૈસા એની અંદર તમારે ગુણોધર્મ યાદ રાખવો પડે. તો તમને મગજમાં હોવું જોઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 8 રૂપિયા લઈએ તો 800 પૈસા, પણ 80 પૈસા લઈએ તો જવાબ થાય 80/100. બાકી 1 રૂપિયાના 100 પૈસા હોય, 100 ભાગ્યા અહીંયા રૂપિયા દઈએ માટે જવાબ થાય 8/10. તો તમને એમ કીધું હોય કે 4 રૂપિયા અને 80 પૈસા એને દર્શાવો. 4 રૂપિયા એટલે 4 એકમ થયો, પછી પોઈન્ટ 80 પૈસા તો અહીંયા 80 પૈસામાં 8 દશાંશ લખ્યા 8. હવે તમારી પાસે 103 આંકડા હતા, તમે અહીંયા 2 કિંમતનો ઉપયોગ કરી શકો. તો 4.80 રૂપિયા, 4.80 રૂપિયા આવો શબ્દ. હવે શતાંશમાં શતાંશ કેવી લખાય? તો 0 અને 1 ની વચ્ચે હવે આપણે 100 ખાના. 0 એ 100મો ભાગ થયો એટલે દાખલા તરીકે આ રીતે 10 ખાનાવાળો એક ભાગ. 1 2 3 4 5 6 10 ખાના. તો આ જે ભાગ બન્યો એ 1 દશાંશ. આ 1 દશાંશ. તો એની અંદર 10 ભાગ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ જે ભાગ બન્યો એ 1 દશાંશનો 10મો ભાગ. એટલે આને કહીશું 100. તો આ રીતે હું ઉભા ખાના પાડી દઉં તો મારી પાસે 1 ભાગમાંથી મેં 100 ભાગ કર્યા. 1 ભાગના મેં કેટલા ભાગ કર્યા? 100 ભાગ. 100 ભાગ કરવાથી દાખલા તરીકે હું આ બધાને આમ કરી દઉં, અહીંયા બધા અત્યાર સુધી રહી ગયું. તો આ આંકડો કેટલો બન્યો? તો ગણો કેટલા જાય? 10. આ ક્યાં જાય? 11 12 13 14 15. આ જવાબ 15/100. અને લખાય કેવી રીતે? 0.15. દશાંશ હોય તો 10 હોય 1 દશાંશ, 1 ચિહ્ન. દશાંશ હોય 1 આંકડો. 100 હોય તો 2 આંકડા. આમ સંખ્યા એ બદલાય. તો તમારે જેવી રીતે સ્થાન કિંમતમાં લખ્યું તો એકમ, દશક, હવે શતક શબ્દ આવ્યો.
દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 218.4 બરાબર, તો આને તમારે લખવા માટે કઈ રીતે ઉપયોગ કરશો એને જોઈએ. અહીંયા લખું શતક, અહીંયા લખું દશક, અહીંયા લખું એકમ, અહીંયા લખું દશાંશ, અહીંયા લખું શતાંશ. શતાંશમાં 1 શતાંશ થાય, દશકમાં 1 દશાંશમાં 1 દશાંશ થાય, એકમમાં 1 થાય, દશકમાં 10 થાય, શતકમાં 100 થાય. ચલો 218.4 તમે આને કેવી લખશો? 200 વત્તા 10 વત્તા 8 વત્તા 4 દશાંશ. આ કિંમત એ લખી દો. 200 એટલે 2, દશકમાં કેટલા 1, એકમમાં કેટલા 8, દશાંશમાં 4, અહીંયા 0. આને તમે 218.40 પણ બતાવી શકો, 4 પણ બતાવી શકો. બીજું ઉદાહરણ તમને એમ કીધું 38.36, તો આ એકમ થયું, આ દશક થયું, અહીંયા શતકમાં 0 થયું. આને તમારે આમ લખવું પડે 38.36. તો શતક ઉપર કેટલા 0, દશક ઉપર 3, એકમ ઉપર 8, પછી દશક ઉપર 3, બરાબર, અને 6 અહીંયા છે. તમારે જવાબની અંદર જોશો તો આ રીતે તમને કિંમત મળી ગણી. તો વિદ્યાર્થીઓ, તમારે સૌથી પહેલાં જે સ્થાન કિંમતો છે એ સ્થાન કિંમતને તમારે દર્શાવવાની. તો સૌથી અગત્યનું કામ તમારે યાદ રાખવાનું છે. સૌથી અગત્યનું કામ તમારે યાદ રાખવાનું. 38.3 અને 6 આને લખાય 38.36. 38.36 શતાંશ. તો વિદ્યાર્થીઓ, આ રીતે સૌથી પહેલાં તમારે દશાંશ સ્વરૂપ કોને કહેવાય એ તમારે ધ્યાનમાં લેવાનું છે. આપણે કેટલીક સ્થાન કિંમતને કોષ્ટકમાં લખીએ છીએ. આપેલા સ્થાન કિંમતને કોષ્ટકમાં દર્શાવીએ. દાખલા તરીકે સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. બરાબર, હું 3-4 રકમો 1, 14.3, બીજું 9.38, ત્રીજું 174.52, ચોથું 79.65. આ ચારને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવે. તો તમારે અહીંયા જોવાનું, અહીંયા શતાંશ સુધી છે, અહીંયા શતાંશ છે, અહીંયા શતાંશ, અહીંયા દશાંશ છે. તો તમારે ખાનાની સ્થાન કિંમત લખવાની શતાંશ સુધી. હવે 3 આંકડા છે તો શતક સુધી જવાનું. તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવીએ. આ કોષ્ટકની અંદર લખી નાખીએ શતક, દશક, એકમ, દશાંશ અને શતાંશ. આ રીતે પેલા સ્થાન કિંમતો બતાવી દો. હવે પહેલાની લઈએ 14.3. તો આગળ ત્રીજો આંકડો નથી, અહીંયા 0 મૂકશું. દશક ઉપર કેટલા છે 10 એટલે 1. ચોગડે એકમ પર છે તો 4. પોઈન્ટ 10 એટલે અહીંયા 3. શતાંશમાં નથી અહીંયા 0. આ તમારો પહેલો જવાબ, જેને આપણે લખી કહેવાય 14.30 અથવા 14.3. હવે બીજા મળે 9.38, 9 એકમ ઉપર છે એટલે અહીંયા 9 એકમ, 3 દશક ઉપર અને 8 શતાંશ પર. તો બાકીના બંને 0 ઉપર આવ્યા. તો
આનો જવાબ થયો 1.38. 9.9 સોરી એકમમાં 9 છે 9.38 એકમમાં 9 છે તો 9.38. પછી હવે 3 કિંમત લો 100 10 એકમ એટલે અહીંયા 100 + 70 + 4 એકમ ઉપર 10 શતક ઉપર 1 દશક ઉપર 7 4 એકમ ઉપર 5 દશાંશ પર અને 2 શતાંશ પર. તો આનો જવાબ થયો 174.52. છેલ્લા મળી 0 79 કરવાના અહીંયા 0 મૂકો 7 9 65 માં 65 શતાંશ થાય 6 દશક પર થાય અને 5 શતાંશ પર થાય. આનો જવાબ લખાય 79.65. વિદ્યાર્થીઓ આ રીતે સૌથી પહેલાં તમારે સ્થાન કિંમત કઈ રીતે છે એ તમારે દર્શાવવું અને એના આધારે તમારે સાદુરૂપ આપી જે જવાબ મળે એ તમારે દર્શાવવું. એ 8.1 સ્વાધ્યાય 8.1 જો એની અંદર તમને કીધું છે કોષ્ટકમાં સંખ્યા લખો. હું ફક્ત તમને આકૃતિનો ઉપયોગ કરીને સમજીશ, બરાબર? અમુક દાખલો તમને સમજાય છે, તમને સમજાય છે, પણ તમે જોઈ શકો છો પહેલી આકૃતિમાં કે ઊભા 10 10 ના 3 છે, બરાબર? એટલે એ ની અંદર દાખલા નંબર 1 માં પહેલું એ ની અંદર ઊભા 3 છે એટલે અહીંયા 3 એ શું થયું દશકમાં છે 3 દશક વત્તા એકમમાં કેટલા છે 1 એકમ અને દશાંશમાં કેટલા છે 2 વત્તા 2 દશાંશ. આને ભેગા કરી અને તમે જવાબ આપો 31.2 બરાબર. તો તમારે લખવાનું છે સ્થાન કિંમતમાં દશકમાં કેટલા લખશો 3, એકમમાં કેટલા લખશો 1, દશાંશમાં કેટલા લખશો 2. પછી બીજાની અંદર હવે તમને આખું 100 નું ખાનું આપીશું તો શતકમાં 1 લખવાનું, દશકમાં પણ 1 લખવાનું. હવે એકમ તમને આપ્યો નથી એટલે એકમ આપ્યો નથી માટે લખવાનું 0. હવે દશાંશમાં કેટલા છે 4 એટલે તમારો જવાબ થશે 1 ફરી 1 0 110.4. હેલો. તો વિદ્યાર્થીઓ પહેલો દાખલો આ રીતે તમારે દર્શાવવો છે. હવે દાખલા નંબર 2 માં તમને કીધું સંખ્યાની સ્થાન કિંમતને કોષ્ટકમાં લખો. સંખ્યાની સ્થાન કિંમતને કોષ્ટકમાં લખો. તો હમણાં જે ઉદાહરણ તરીકે તમને બતાવ્યું દાખલા નંબર 2 સ્થાન કિંમત, તો તમારે સ્થાન કિંમતનો કોષ્ટક બનાવવાનો. સ્થાન કિંમતના કોષ્ટકની અંદર તમારે 4 ભાગ પાડી દેવાના: શતાંશ, શતક, દશક, એકમ, દશાંશ, આમ કરીને તમારે ભાગ પાડી દેવાનો. પહેલું કીધું જો 19.4 તમારે 19.4 ને બતાવું છે તો આને કેવી લખશો 10 + 9 + 4 દશાંશ. તો 10 માટે અહીંયા 0 આવ્યો, દશક પર 1 આવ્યો, એકમ પર 9 આવ્યા અને અહીંયા 4. પછી બીજું છે 0.3 તો એકમ 0, દશક પણ 0 + 3 દશાંશ. એટલે અહીંયા 0 0 0 અને 3. પછી રીતે 10.6 અને લખશો 10 + 0 + 6 દશાંશ. અહીંયા લખીશું 1, અહીંયા લખીશું 0, અહીંયા લખીશું 6, અહીંયા 0 થઈ ગયું. વિદ્યાર્થીઓ આ રીતે સ્થાન કિંમતને કોષ્ટકમાં લખવાનું. હવે તમારે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. દાખલા નંબર 3 ટૂંકમાં લખો તો તમારે પોઈન્ટ કીધું હોય, દશાંશ કીધું હોય તો પોઈન્ટ પછી 1 આંકડો, શતાંશ કીધું હોય તો 2 આંકડા, આટલું યાદ રાખવાનું. તો દશાંશ સ્વરૂપે લખો. દાખલા નંબર 3 દશાંશ
પહેલું 7 દશાંશ. હવે અહીંયા તમે જોશો કે આગળ એકમ છે જ નહીં, એટલે તમારે લખવાનું 7/10. બીજું 2 દશક અને 9 દશાંશ. તો 2 દશક એટલે તમે 2 વત્તા 9 દશાંશ 9 લખશો. 2 દશક 9 દશાંશ એટલે બરાબર લખશો. પછી આને લખો 2.9. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે ગણવાનું. ત્રીજું છે 14.6. તો પહેલા 14 લખો, પછી પોઈન્ટ નું ટપકું મૂકો દશાંશ અને 6. આ તમારે લખવાનું. એ રીતે 100 અને 2 એકમ. ચોથું 100 અને 2 એકમ. હવે એ તો દશાંશ તો છે જ નહીં, તો 100 વત્તા 2 0 વત્તા 2 વત્તા 0 છેદમાં 10. તો તમારે આને લખવાનું 102.0. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે સૌથી નાની બાબતોને ધ્યાનમાં રાખીને દશાંશ રીતે મૂકવા એ સમજો. દશાંશ સ્વરૂપે દાખલા નંબર 4 દશાંશ સ્વરૂપમાં લખો. તો તમને મેં હમણાં સમજાવ્યું, એનો આપણે ઉપયોગ કરીશું. પહેલું 5/10. તો આને લખાય 0.5. બીજું 3 વત્તા 7 દશાંશ. તો આને લખાય 3.7. 7 દશાંશ એટલે પોઈન્ટ પછી 7. પછી ત્રીજું 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1 દશાંશ. તો વિચારો 200 માં 60 એટલે 260, 5 માં એટલે 265.1. આ તમારો જવાબ. તો વિદ્યાર્થીઓ આ રીતે જે કંઈ આંકડો છે એ તમારે સમજાવવાનો. દાખલા તરીકે ચોથું છે 70 વત્તા 8 દશાંશ. તો તમારે લખવાનું 70.8. દશાંશ આવે તો પોઈન્ટ પછી એક જ આંકડો આવે. પછી હું h માં લીધું, h લખ્યું છે તે. h માં લીધું છે 2/5. હવે આને તમારે દશાંશમાં ફેરવવું છે. તો દશાંશ સ્વરૂપમાં લખવા માટે છેદમાં કેટલા લાવવા છે? 10. તો 2/5 ગુણ્યા 2/2. જેથી આપણે સમછેદમાં ગણતરી કરતા હતા એ અંશને છેદ સરખા બને. તો જવાબ થયો 4/10. જવાબ થશે 0.4. તો વિદ્યાર્થીઓ છેદમાં 10 લાવવા એ કેવી રીતે લાવવા? તો 5 હોય તો 2 ગુણો, 2 હોય તો 5 ગુણો. એ જ રીતે 100 લાવવાના થાય તો 10 હોય તો 10 ગુણો, 25 હોય તો 4 ગુણો, 8 હોય તો 250 ગુણો, 1000 લાવવાના. આમ દશાંશ ચિહ્ન કેવી રીતે બતાવો એની ગણતરી. તો પુનરાવર્તન વધુમાં વધુ કરજો. સ્વાધ્યાયના દાખલા વધારે ગણજો, તમને વધુ અનુકૂળતા આવશે. 5 દશાંશને અપૂર્ણાંકમાં અને સરળ સ્વરૂપમાં બેમાં લખો. દાખલા નંબર 5 અપૂર્ણાંક તથા સરળ સ્વરૂપમાં લખો. પહેલું બિંદુ છે એમાં પહેલું 0.6. આને તમારે અપૂર્ણાંકમાં લખો. તો તમારો આનો જવાબ અહીંયાથી બતાવીએ તો 6/10. બધું જાણો કે 6/10 ને 3 દુ 6 અને 5 દુ 10 આવું લખી શકો. તો બે ઉડી ગયા. જવાબ થયો 3/5. આ તમારો અપૂર્ણાંક થયો. સરળ સ્વરૂપમાં લખો. તમારે લખવાનું 0 એકમ વત્તા 6 દશાંશ. 0
શૂન્ય એકમ વત્તા 6 દશાંશ એટલે કોષ્ટકની અંદર પણ તમે બતાવી શકો. પછી બીજું છે 2.5. 2.5 તો આને શું કરશો 25/10 લખો. 2.5 2 વત્તા 5 દશાંશ આ 25/10 થાય. 25/10 માંથી તમે 5 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 10 ઉડી ગયા. જવાબ આવ્યો 5/2. એ તમારો અપૂર્ણાંક છે. હવે તમારે એને સરળ બનાવવું છે તો 2 એકમ વત્તા 5 દશાંશ 2 એકમ વત્તા 5 દશાંશ. વિદ્યાર્થીઓ આ રીતે તમારે સરળ રૂપ અને ગણતરી કરવી. હવે તમને કીધું છે દાખલા નંબર 6 માં દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં લખો. નો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં લખો. દાખલા નંબર 6 દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં લખો. તો સૌથી પહેલા સેન્ટીમીટર કરતાં નાનું માપ એને મિલીમીટર કહેવાય. આટલું એક યાદ રાખો. તમે બાજુમાં લખી નાખો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. મિલીમીટર. આ તમારે ગુણધર્મનો યાદ રાખો અને એનો ઉપયોગ કરીને આપણે પહેલું 2 મિલીમીટર તો તમારે લખવાનું 0.2 સેન્ટીમીટર. 10 મિલીમીટર થાય 1 સેન્ટીમીટર થાય. અહીંયા 2 મિલીમીટર કીધા એટલે 10 માંથી બીજો ભાગ ગણ્યો એટલે 2/10. પછી બીજું છે 30 મિલીમીટર. 30 મિલીમીટર. હવે વિચારો 30 મિલીમીટરમાં 3 એકમના સ્થાન તો અહીંયા આપણે 10 મિલીમીટર 1 સેન્ટીમીટર તો 30 કેટલા તો 3 સેન્ટીમીટર થાય. તો તમારે લખવાનું 30/10 બરાબર 3.0 સેન્ટીમીટર. 3.0 સેન્ટીમીટર એટલે 30 મિલીમીટર એટલે 3 સેન્ટીમીટર થાય. પછી 116 ત્રીજું 116 મિલીમીટર તો તમારે લખવાનું 116/10 10 વડે ભાગવાના સેન્ટીમીટર માટે. જવાબ થશે 11.6 સેન્ટીમીટર. 11.6 સેન્ટીમીટર. 100 વત્તા 10 વત્તા 6 વત્તા 0 આમ તમારે સેન્ટીમીટરમાં ફેરવતી વખતે 116 ના 10 વડે ભાગવાથી 11 આખા થયા 6 નાના થયા. પછી 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. 4 સેન્ટીમીટર 2 મિલીમીટર. તો 4 સેન્ટીમીટર આખા છે એટલે તમારે 4.2 મિલીમીટર એટલે એને કીધું જે પહેલા 2 દશાંશ 4.2 સેન્ટીમીટર. તો આ રીતે વિદ્યાર્થીઓ તમારે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં. પછી 162 છે 162 ને 10 વડે ભાગી નાખવાના તમારો જવાબ થશે 16.2 સેન્ટીમીટર. પછી 83 મિલીમીટર અને 10 વડે ભાગી નાખો તો 8.3 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ આ રીતે સૌથી પહેલું તમારે જે સેન્ટીમીટર મિલીમીટર હોય તો એ દશાંશનો ઉપયોગ કરવા માટે 1 સેન્ટીમીટર 10 મિલીમીટરનો ઉપયોગ કરો તો જવાબ આ રીતે શોધવા પડે. દાખલા નંબર 7. 7માં સંખ્યા રેખા પર તમારે બતાવવાના છે કઈની નજીકમાં આવશે એ તમારે લખવાનું છે. દાખલા નંબર 7 સંખ્યા રેખા પર બે પૂર્ણ સંખ્યાની વચ્ચેની સંખ્યા કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે બરાબર અને કોની નજીકમાં
તો તમારે અહીંયા આ રીતે સંખ્યા રેખાની ઉપર તમને આંકડા બતાવે છે 0 થી 12 સુધી 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સુધી છે. એમાં પહેલું 0.8 તો 0.8 તો 0 અને 1 ની વચ્ચે છે. 0 અને 1 ની વચ્ચે છે તો તમારે કુલ ખાના કેટલા પડવાના 10. તમારે 8 મૂકવાનું. અહીંયા આ રીતે 5 ખાના પાડ્યા, બીજા 5 ખાના પાડ્યા તો 8મું ખાનું જે આવ્યું એ 0.8 થયું. તો કઈ બેની વચ્ચે તો અહીંયા લખવાનું 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે છે. બરાબર. પૂર્ણ સંખ્યા કઈ તો 0 1 ની નજીક. બરાબર. કઈ સંખ્યા પૂર્ણની નજીક થઈ તો 1 ની નજીક. 1 ની નજીકમાં છે. આ બીજો જવાબ 1 ની નજીકમાં છે. પછી બીજું છે 5.1. 5.1 તો 5 અહીંયા છે અને અહીંયા પહેલું ખાનું છે 2 3 4 5. આ જે પહેલું ખાનું આવ્યું 5.1 થયું. તમારે લખવાનું 5 અને 6 ની વચ્ચે છે તો નજીક કોણ છે 5. 5 ની નજીક છે. 5 ની નજીકમાં છે. બરાબર. એ રીતે 2.6 અહીંયા આવશે. આ રીતે 5 ભાગ પડ્યા 1 2 3 4 5 છઠ્ઠો ભાગ 7 8 9 10. આ જે ભાગ તમારો થયો એ 2.6 થયો જે 2 અને 3 ની વચ્ચે છે. નજીક કોની છે 3 ની નજીક છે. વિદ્યાર્થી આ રીતે સંખ્યા રેખા પર પણ તમે દર્શાવી શકો. તો દાખલા નંબર 8 સંખ્યા રેખા પર તમારે દર્શાવવાની છે. તમારે પહેલી છે 0.2 તો તમારે અહીંયા પહેલા ખાના પર 0.2 આવશે. 1 અને બીજું ખાનું 0.2. પછી છે 1.9 તો 1 અને 2 ની વચ્ચે 10 ખાના પાડીએ અને 9મા ખાના ઉપર આ રીતે 9મું ખાનું કહેવાય અહીંયા 9મા ખાના ઉપર 1.9. 1.1 આ 1 અને 2 ની વચ્ચે અહીંયા ફરી 10 ખાના પડે. પછી 2.5 તો અહીંયા 2.6 હતા આગળનો તો 2.5. વિદ્યાર્થીઓ આ રીતે સંખ્યા રેખા પર આપેલ બિંદુઓ છે એ બિંદુઓને લખી શકો. દાખલા નંબર 9 માં બિંદુઓ એબીસીડી આપ્યા છે. તમે એબીસીડી બિંદુઓમાં જે બિંદુનું સ્થાન છે એ તમારે શોધવાનું. તો એ બિંદુનું સ્થાન ક્યાં છે તો તમે જો 1 અને 0 ની વચ્ચે 8મા નંબર પર છે. 1 અને 0 ની વચ્ચે 8મા નંબર પર. તો તમારો જવાબ થયો 0.8. પછી બી માં જો 1 અને 2 ની વચ્ચે ત્રીજા ખાના પર છે. 1 અને 2 ની વચ્ચે ત્રીજા ખાના પર તો જવાબ થયો 1.3. પછી સી માં જો તો તમને 2 ની ઉપર બીજું ખાનું છે. 2 અને 3 ની વચ્ચે બીજા ખાના પર છે તો તમારો જવાબ થયો 2.2. ડી માં જો એ 2 અને 3 ની વચ્ચે 9મા નંબર પર છે તો તમારો જવાબ થયો 2.9. તો વિદ્યાર્થીઓ આ રીતે તમને સંખ્યા રેખા પર પણ દશાંશવાળી સંખ્યાઓ કેવી રીતે બતાવી એનો પણ ઉલ્લેખ તમને સમજાયો. દાખલા નંબર 10 એમાં તમને લંબાઈ કીધી છે. રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે તો જવાબ થશે 9.5. સેન્ટીમીટરની લંબાઈ કેટલી તો 9.5 સેન્ટીમીટર. પછી ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે તો લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી 65/10 જવાબ થશે 6.5. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય જે છે 8.1 એને પણ ધ્યાનમાં લઈને સમજ્યા. હવે જ્યારે આગળ વધીશું ત્યારે નવો મુદ્દાઓની ચર્ચા કરીશું. નમસ્કાર.